વાત સુરતની કે જ્યાં શાળામાં બાળકોની નોનવેજ પાર્ટીથી વિવાદ થયો। નોનવેજ પાર્ટી અંગે શાળાના આચાર્યએ લૂલો બચાવ કર્યો। નોટિસ મળશે પછી ખુલાસો કરીશું તેમ આચાર્યએ કહ્યું। નોનવેજ બહારથી કોઈ લાવ્યું મને ખબર નહોતી તેમ પણ આચાર્યએ કહ્યું છે। મારી જાણ વગર નોનવેજ લાવવામાં આવ્યું હતું। શાળામાં નોનવેજ બનાવાયું નથી તેમ પણ આચાર્યનું કહેવું છે। ફાર્મ હાઉસમાં કાર્યક્રમ કેન્સલ થતાં શાળામાં રાખવામાં આવ્યો હતો। શાળાના 40 વર્ષ જૂના વિદ્યાર્થીનું ગેટ ટુગેધર હતું। કાર્યક્રમમાં નોનવેજ પીરસાયું એ ભૂલ છે તેવો સ્વીકાર પણ આચાર્યએ કર્યો છે। ગોડાદરાની પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળામાં નોનવેજ પીરસવામાં આવ્યું। એમાં શાકભાજી દાળ ભાત હતું, એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી। મારા કામમાં હું વ્યસ્ત છું એટલે પછી પેલા મીડિયાવાળા આવેલા ત્યાં સુધી બંધ કરવામાં આવી। સર નોનવેજ કઈ રીતે અંદર પીરસાયું? નોનવેજ કેમ પીરસાયું કે ચિકન કેમ પીરસાયું અંદર? અહીંયા નહીં પીસાયું, બહારથી મંગાવેલા એ લોકો। મને ખ્યાલ નથી, મને એ મીડિયાવાળા આવ્યા પછી મને એ સમજ પડી। તમે હાજર હતા અને ત્યાં નથી હું। પણ બધાના ખાવા પીરસાતું હતું તે તો તમને દેખાયું છે ને? દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી। હું ત્યાં નથી, હાજર નથી, મારા કામમાં હું વ્યસ્ત છું। અચ્છા।